નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા ચાલી રહી છે, તો એ ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની અંદર આજે આપણે પર્યાવરણના મહત્ત્વના દિવસો વિશે અભ્યાસ કરવાના છીએ। એ પર્યાવરણના મહત્ત્વના દિવસો કઈ તારીખે ઉજવાય છે, એનું શરૂઆતનું વર્ષ કયું છે અને એ કઈ સંસ્થા દ્વારા એની ઉજવણી થાય છે। જો આમાંથી તમારો એક પ્રશ્ન પૂછાય તો આપના ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા અંતર્ગત 2 માર્ક પાક્કા થઈ જાય। ચાલો તો અભ્યાસ કરીએ પર્યાવરણના મહત્ત્વના દિવસ। 5 જાન્યુઆરીએ કયો દિવસ ઉજવાય છે? તો કે રાષ્ટ્રીય પક્ષી દિવસ। કયો ઉજવાય છે? રાષ્ટ્રીય પક્ષી દિવસ। અને એનું શરૂઆતનું જે વર્ષ છે એ 2022 અંતર્ગત એનું શરૂઆતનું વર્ષ, એટલે કે ત્યાંથી એની ઉજવણી થાય। અને એ કઈ સંસ્થા એટલે કે કોના દ્વારા ઉજવાય? તો કે બોર્ન ફ્રી USA એવિયન વેલફેર ગઠબંધન। 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ, શરૂઆતનું વર્ષ 2022, બોર્ન ફ્રી USA એવિયન વેલફેર ગઠબંધન। ચાલો આગળ જોઈએ। હવે 2 ફેબ્રુઆરી ઉજવાય છે વિશ્વ જળ પ્લાવિત અને આર્દ્ર ભૂમિ દિવસ। એનું શરૂઆતનું વર્ષ છે 1971। એની થીમ છે 2023ની થીમ તો કે વેટલેન્ડ રિસ્ટોરેશન સંયુક્ત, અને કઈ સંસ્થા દ્વારા એને ઉજવવામાં આવે છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો। આગળ જોઈએ નેક્સ્ટ 10 ફેબ્રુઆરી। તો 10 ફેબ્રુઆરી છે એ વિશ્વ કઠોળ દિવસ। એની 2023ની થીમ છે પલ્સીસ ફોર સસ્ટેનેબલ ફ્યુચર, અને એનું શરૂઆતનું વર્ષ છે 1971। અને કોના દ્વારા ઉજવાય છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો, એના દ્વારા આ 10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ આપણે ધ્યાન રાખીશું। 10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ। આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન 28 ફેબ્રુઆરી ઉજવાય છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ। શું ઉજવાય છે? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ। 2023ની એની થીમ હતી ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબિંગ। એનું શરૂઆતનું વર્ષ છે 1986। કોના દ્વારા એની ઉજવણી થાય છે? તો કે ભારત સરકાર દ્વારા એની ઉજવણી થાય છે। આગળ જોઈએ હવે નેક્સ્ટ 1 માર્ચે ઉજવાય છે વિશ્વ સમૃદ્ધિ ઘાસ દિવસ। અને એનું શરૂઆતનું વર્ષ છે 2023। અને કોના દ્વારા ઉજવાય છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા એનું ઉજવાય છે। 1 માર્ચ વિશ્વ સમૃદ્ધિ ઘાસ દિવસ। આગળ જોઈએ હવે નેક્સ્ટ 3 માર્ચે ઉજવાય છે વિશ્વ વન્યજીવ દિવસ। વિશ્વ વન્યજીવ દિવસ। એનું શરૂઆતનું વર્ષ છે 2014। અને કોના દ્વારા ઉજવાય છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા એની ઉજવણી થાય છે। 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ। નેક્સ્ટ જોઈએ હવે આપણે આગળ 7 માર્ચ। તો 7 માર્ચે ઉજવાય છે જન ઔષધિ દિવસ। શું ઉજવાય છે? જન ઔષધિ દિવસ। એની થીમ શું છે 2023ની? તો કે જન ઔષધિ સસ્તી પણ અને સારી પણ। જન ઔષધિ દિવસની થીમ 2023ની છે જન ઔષધિ સસ્તી પણ અને સારી પણ। શરૂઆતનું વર્ષ છે એનું 2019। અને કોના દ્વારા એની ઉજવણી થાય છે? કઈ સંસ્થા દ્વારા? તો કે ભારત સરકાર દ્વારા। 7 માર્ચ જન ઔષધિ દિવસ। નેક્સ્ટ જોઈએ હવે 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। 20 માર્ચ છે વિશ્વ ચકલી દિવસ। એની થીમ 2023ની આઈ લવ સ્પેરો એ એની 2023ની થીમ હતી। શરૂઆતનું વર્ષ તો કે એ આવશે 2010માં। અને એની જે સંસ્થા છે કોના દ્વારા ઉજવણી થાય? તો નેચર ફોરએવર સોસાયટી। નેચર ફોરએવર સોસાયટી। 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ। આગળ જોઈએ 21 માર્ચ વિશ્વ વન દિવસ। એની થીમ છે 2023ની ફોરેસ્ટ એન્ડ હેલ્થ। શરૂઆતનું વર્ષ છે 2012 અને સંયુક્ત રાષ્ટ્ર UN। 21 માર્ચ વિશ્વ વન દિવસ યાદ રાખીશું। આગળ જોઈએ હવે 21 માર્ચે આવશે
વિશ્વ લાકડા દિવસ. એની થીમ છે 2023ની વુડ ઇન કલ્ચર હેરિટેજ. વુડ ઇન કલ્ચર હેરિટેજ. શરૂઆતનું વર્ષ છે 2013. અને કઈ સંસ્થા? તો કે ઇન્ટરનેશનલ વુડ કલ્ચર સોસાયટી. 21 માર્ચ વિશ્વ લાકડા દિવસ યાદ રાખીશું. આગળ જોઈએ. 22 માર્ચે થશે વિશ્વ જળ દિવસ. વિશ્વ જળ દિવસ 22 માર્ચ યાદ રાખીશું. થીમ એની 2023માં એક્સિલરેટિંગ ધ ચેન્જ ટુ સોલ્વ ધ વોટર એન્ડ સેનિટેશન ક્રાઇસિસ. એક્સિલરેટિંગ ધ ચેન્જ ટુ સોલ્વ ધ વોટર એન્ડ સેનિટેશન ક્રાઇસિસ 2023 છે. શરૂઆતનું વર્ષ છે 1993. અને એ કઈ સંસ્થા? તો કે સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા. આગળ જોઈએ હવે. નેક્સ્ટ 23 માર્ચે આવશે વિશ્વ હવામાન દિવસ. શું આવશે? વિશ્વ હવામાન દિવસ. એની 2023ની થીમ છે ધ ફ્યુચર ઓફ વેધર ક્લાઇમેટ એન્ડ વોટર અક્રોસ જનરેશન. ધ ફ્યુચર ઓફ વેધર ક્લાઇમેટ એન્ડ વોટર અક્રોસ જનરેશન. એનું શરૂઆતનું વર્ષ છે 1961. અને કઈ સંસ્થા દ્વારા? તો કે વિશ્વ હવામાન દિવસ યાદ રાખીશું. આગળ જોઈએ. માર્ચ મહિનાનો છેલ્લો શનિવાર અર્થ અવર ડે. અને એની થીમ છે 2023ની ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ. શરૂઆતનું વર્ષ છે એનું 2007. અને કઈ સંસ્થા? તો કે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF. માર્ચ મહિનાનો છેલ્લો શનિવાર દિવસ આવશે અર્થ અવર ડે. આગળ જોઈએ. 5 એપ્રિલ રાષ્ટ્રીય મેરીટાઈમ દિવસ. 5 એપ્રિલે શું આવશે? રાષ્ટ્રીય મેરીટાઈમ દિવસ. 2023ની એની થીમ હતી અમૃતકાલ ઇન શિપિંગ. શરૂઆતનું વર્ષ છે 1963. અને એ ભારત સરકાર સંસ્થા એટલે કે એના દ્વારા ઉજવણી થાય. 5 એપ્રિલ રાષ્ટ્રીય મેરીટાઈમ દિવસ. આગળ જોઈએ હવે. 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. 7 એપ્રિલે શું આવશે દિવસ? તો કે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. એની 2023ની થીમ છે હેલ્થ ફોર ઓલ. એની થીમ 2023ની છે. શરૂઆતનું વર્ષ છે 1950. અને એ જે સંસ્થા છે એ વિશ્વ આરોગ્ય સંગઠન WHO. 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. આગળ જોઈએ. નેક્સ્ટ 18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે. શું આવશે? વર્લ્ડ હેરિટેજ ડે. થીમ છે એની 2023ની હેરિટેજ ચેન્જ. શરૂઆતનું વર્ષ 1983. અને યુનેસ્કો દ્વારા એ સંસ્થા છે. આગળ જોઈએ હવે. 22 એપ્રિલ અંતર્ગત વિશ્વ પૃથ્વી દિવસ. શું આવશે? વિશ્વ પૃથ્વી દિવસ. એની થીમ છે 2023ની ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ. શરૂઆતનું વર્ષ છે 1970. અને એ કઈ સંસ્થા છે? તો કે યુનેસ્કો દ્વારા ઉજવણી થાય. તો 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. આગળ જોઈએ હવે. 30 એપ્રિલે થશે દિવસ વિશ્વ પશુ ચિકિત્સા દિવસ. શરૂઆતનું વર્ષ છે વર્ષ 2000. વર્લ્ડ વેટેનરી એસોસિએશન. 30 એપ્રિલ વિશ્વ પશુ ચિકિત્સા દિવસ. આગળ જોઈએ હવે. 2 મે અંતર્ગત વિશ્વ ટૂના દિવસ. એની થીમ છે 2023ની ધ ગ્લોબલ ટૂના ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ બ્લેઝિંગ થ્રો ટફ ટાઈમ્સ. અને શરૂઆતનું વર્ષ છે 2017. સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા એ સંસ્થા એના દ્વારા ઉજવાય. આગળ જોઈએ હવે. નેક્સ્ટ 15 મે એ અંતર્ગત દિવસ રહેશે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ. શું આવશે? આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ. શરૂઆતનું વર્ષ છે એનું 1993. સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા. નેક્સ્ટ 20 મે આવશે વિશ્વ મધમાખી દિવસ. શું આવશે? વિશ્વ મધમાખી દિવસ. શરૂઆતનું વર્ષ છે એનું
2018 અંતર્ગત, અને એની સંસ્થા છે ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા એનું ઉજવાય છે. 20 મે વિશ્વ મધમાખી દિવસ. નેક્સ્ટ જોઈએ 22 મે. 22 મે અંતર્ગત આવશે વિશ્વ જૈવ વિવિધતા દિવસ. ઇમ્પોર્ટન્ટ, વિશ્વ જૈવ વિવિધતા દિવસ. એની થીમ હતી 2023ની ફ્રોમ એગ્રીમેન્ટ ટુ એક્શન બિલ્ડ બેંક બાયોડાયવર્સિટી. એનું શરૂઆતનું વર્ષ છે 2001, અને કોના દ્વારા ઉજવાય તો કે સંયુક્ત રાષ્ટ્ર UN સંસ્થા છે. 20 મે વિશ્વ જૈવ વિવિધતા દિવસ. આગળ જોઈએ હવે ઓક્ટોબર મહિનાનો બીજો શનિવાર વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ, અને શરૂઆતનું વર્ષ છે 2006. સંયુક્ત રાષ્ટ્ર UN દ્વારા એ સંસ્થા દ્વારા એનો ઉજવાય. તો ઓક્ટોબર મહિનાનો બીજો શનિવાર વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ. આગળ જોઈએ હવે નેક્સ્ટ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થીમ 2023 સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન. એની 2023ની થીમ છે સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન. શરૂઆતનું વર્ષ છે 1973. એ કઈ સંસ્થા દ્વારા તો કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP દ્વારા ઉજવાય. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. નેક્સ્ટ જોઈએ હવે 21 જૂન. 21 જૂન અંતર્ગત દિવસ રહેશે વિશ્વ જળ સર્વેક્ષણ દિવસ. વિશ્વ જળ સર્વેક્ષણ દિવસ. એનું શરૂઆતનું વર્ષ છે 2005, અને એની જે સંસ્થા છે એ કોના દ્વારા ઉજવાય તો કે આંતરરાષ્ટ્રીય હાઇડ્રોગ્રાફી ઓર્ગેનાઇઝેશન દ્વારા. 29 જુલાઈ એટલે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ. શરૂઆતનું વર્ષ છે એનું 2010. વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર એ સંસ્થા દ્વારા ઉજવાય. 29 જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ. આગળ જોઈએ 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. એનું શરૂઆતનું વર્ષ છે 1995, અને સંસ્થા છે એ સંયુક્ત રાષ્ટ્ર UN એના દ્વારા ઉજવાય. 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ યાદ રાખીશું. નેક્સ્ટ જોઈએ 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ. 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ. શરૂઆતનું વર્ષ છે 2009 શરૂઆત થઈ હતી, અને સંસ્થા છે વર્લ્ડ્સ બાંબુ ઓર્ગેનાઇઝેશન. 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ યાદ રાખીશું. આગળ જોઈએ નેક્સ્ટ 22 ડિસેમ્બર. 22 ડિસેમ્બર એટલે વિશ્વ ગેંડા દિવસ. શું આવશે? વિશ્વ ગેંડા દિવસ. શરૂઆતનું વર્ષની વાત કરીએ તો એ 2008 આવશે, અને સંસ્થા આવશે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. 22 સપ્ટેમ્બર વિશ્વ ગેંડા દિવસ. આગળ જોઈએ હવે 26 સપ્ટેમ્બર. 26 સપ્ટેમ્બરે થશે દિવસ વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ. 26 સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ. શરૂઆતનું વર્ષ છે એનું 2011. 26 સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ. ચાલો આગળ જોઈએ નેક્સ્ટ 4 ઓક્ટોબર. 4 ઓક્ટોબર, અને 4 ઓક્ટોબરે આવશે વિશ્વ પ્રાણી દિવસ. શું આવશે? વિશ્વ પ્રાણી દિવસ. શરૂઆતનું વર્ષ છે 1925. 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ. આગળ જોઈએ 5 ઓક્ટોબર. 5 ઓક્ટોબર દિવસ આવશે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ. ઇમ્પોર્ટન્ટ છે. 5 ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ, અને સંસ્થા છે એ કોના દ્વારા જોઈએ તો કે ભારત સરકાર, અને એનું શરૂઆતનું વર્ષ છે 2022. 5 ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ. શરૂઆતનું વર્ષ 2022. નેક્સ્ટ જોઈએ 12 નવેમ્બર. 12 નવેમ્બર આવશે રાષ્ટ્રીય પક્ષી દિવસ. 12 નવેમ્બર રાષ્ટ્રીય પક્ષી દિવસ. અને આગળ જોઈએ નેક્સ્ટ 21 નવેમ્બર. 21 નવેમ્બરે વિશ્વ મત્સ્ય ઉદ્યોગ. શું આવશે? વિશ્વ મત્સ્ય ઉદ્યોગ. અને આ વિડીયોનો આપણો છેલ્લો દિવસ અંતર્ગત જોઈ લઈએ પર્યાવરણના મહત્ત્વના દિવસોની અંદર 5 ડિસેમ્બર. એ 5 ડિસેમ્બર અંતર્ગત આવશે વિશ્વ જમીન દિવસ. શું આવશે?
વિશ્વ જમીન દિવસ. તો આ પ્રમાણે આજે પર્યાવરણના મહત્ત્વના દિવસો વિશે આજે આપણે અભ્યાસ કર્યો. તો આ પ્રમાણે નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.